ચાલો જોયું મેઘાન આમ જો તો કેવું લાગ્યું તને હા મેઘાન એટલે તે ફેંકી દીધું હવે તારું કામ પતી ગયું હવે તને કઈ નહીં કરાવે બરાબર એને મારું જો હું રસ વાળા ભાઈ આવી રહ્યા ઓ ભાઈ રસ બનાવો ને 2 ગ્લાસ ઓ રોહિતભાઈ શું ખાવું મેઘલ મેઘલ લાફો માર દે જાને મેઘલ શું ખાવું માર દે કઈ જ નહીં ખાવું જાને તું તારું કામ ફરવા જાઉં મોલમાં તું તારું કામ કર ને કહી દે પેલી બધી ગેમો આવી મોલમાં નવી કહી નવી દે તું તારું કામ કર ને હું જવા દે મને પ્રદીપ કાકા લઈ જશે કહી દે એ મેઘલ આપણે ગયા હતા મોલમાં હા એ જઈને આવી મોલમાં તો તું જઈ હતી ને ગઈ વખત મોલમાં જઈ હતી ને એ તું રેલગાડી બેસી હતી ને હા હા કહી દે તું તારું કામ કર ને તું આને કહી દે તું તારું કામ કર ને હું મોલમાં જાય તારે શું હોય પણ તું આને કહી દે ને તારે શું હોય એમ કહી દે એટલું કહી દે ના કે તો હું કોટેશ્વર આવ્યો તો મને રાજ મળ્યો છે શું કરવા આવ્યો છો તું જાઓ તો જઈને એમને આપજો હા ભાઈ ઓ પુષ્પા એમને આપો તો જ ઓ પુષ્પા ડાયલોગ નામ છે મારું રાજ તોડી નાખીશ તને આજ મને નથી તોડવાનો કોનો આના તોડવાનો હપ્તા ભરી ભરી થાકી ગયો છે અમત પાતિયા અમત ઓ ઓ ઓ અમ ઓહો હરિઓમ હરિઓમ આ અમારા ભજન બધામાં સેટ થઈ જાય આ એમના તો કામ ભાઈ અમારા આ સેલરી વાળા બન્યા હાલો બોલો ભાઈ કેવું લાગે છે વેજી ઓય દંડો નાખો અંદર કેટલાનો ધંધો કર્યો પેલા કાકા ના વખત હતા પેલા કાકા તો ના વખત રોહિત કા કાકા આ સાઈડ વાતો કરી કાકા કે આ ધંધો કરવાની ઈચ્છા નહીં લાગતી રોહિત તો કાયદે લાગે પડે કાયદેસર આની પર કોઈ પણ ધંધો સેટ થઈ જાય મળે તો ને અહીંયા લોટરીમાં હતો જ કરી બહુ બડો છોટા સલમાન ખાન ને માર પડે હરાઈ દો હરાઈ દે ભમાય ભમાય હમાવું ભમાય ભમાય જેપાય જેપાય આ છોકરીને આટલામાં ક્યાંય જોઈ દે અરે આ છોકરી તો હમણાં જ એક ભાઈ અહીંયા લઈને આવ્યો હતો. છોકરી બહુ રોતી હતી તો એને મારી લારીએ રસ પીવડાયો અને સામે એમની ઇક્કો પડી હતી. ત્યાં સવારના 2-3 જણા ગાડી જોડે જ ઉભા હતા. પછી એ ભાઈ છોકરીને લઈને ગયો અને એ લોકો ગાડી લઈને નીકળી ગયા. તો ભાઈ તું એ લોકોને ઓળખે છે? એ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા? ના, એમને તો નથી ઓળખતો, પણ એ ગાડી રાજ નામના વ્યક્તિની છે અને એ ઘણી વાર એ ગાડી લઈને અહીંયા આવે છે. તો મારા ભાઈ પ્લીઝ, જો તને ખબર હોય તો મને ખાલી એટલું કહીશ કે આ લોકો ક્યાં મળશે. કેમ કે થોડી વાર પહેલા જે છોકરી અહીંયા આવી હતી એ છોકરી મારી છે અને આજ ઘરેથી કિડનેપ થઈ ગઈ છે. શું? તો આ તો 101% આમાં રાજનો જાત હશે, કેમ કે એક નંબરનો ગુંડો છે. ચલો તમને બતાવું એનો અડ્ડો ક્યાં છે. પણ ભાઈ હું તમને દૂરથી બતાવીને આવતો રહીશ, કેમ કે મને પણ છે એમાં પહોંચું એરિયા વચ્ચે ઉભો રહી રાજભાઈ ભમાવે વાઘ આવ્યો. હા હા હા. તો ગાઈસ તમને અત્યારે નમ્ર વિનંતી, બપોરે કોઈ બહાર નીકળતા નહીં. બપોરે નહીં નીકળવાનું. બપોરે કેટલા વાગ્યા ગાળામાં? મને નહીં ખબર. 2 વાગ્યા. તો તમે રાખ થઈ જશો, રાખ. એના કરતા ઘરે રહો, શાંતિ કેવું. હવે તાપ બહુ લાગે છે. તો હું ને એચપી ઓફિસર અત્યારે નવા લોકેશન ઉપર આવી ગયા છે. લોકેશન છે મજબૂત. આપણે અહીંયા એક વખત બ્લોગમાં ફાઇટિંગ કરેલી છે. આ લોકેશન કયું? સાઈડ
બરાબર. તો મિત્રો 2 બંકાઓ મારી સામે ઊભા છે. એક શેર છે તો એક સવા શેર છે અને આ લોમડીનું બચ્ચું. તો ગાઈસ તમે જુઓ પાભરનો ભીમો ચાઈ રહ્યું ઢબુલા જેવો. ઓય આય આય. તો પ્રદીપભાઈની રિક્ષા છે. પ્રદીપભાઈની રિક્ષામાં પ્રદીપભાઈ બેસા છે અને અમારા કિશનભાઈ ભાભીને લઈને આવ્યા છે. તો અને આ કોણ બેઠું છે? સલમાન ખાન. ઓ સલમાન ખાન ચશ્મા લગાવો ના સર, ચશ્મા લગાવો ના. તો વहाँ पे ગાઈસ તમે જોઈ શકો છો એમના માથામાં વાર નથી તો અમને દવા કરાવો. એક પાલનપુર રોડ જાય છે અને એક ડેગામ બાજુ જાય છે. 2 ગેપ છે. ચશ્મા હું કમ પહેર્યા પણ તીએ? तुमने बोला ना चश्मा लगाओ ना सर. હા સર નહીં તું મારો મજૂર चश्मा निकाल दो सर. નિકાળી દો બસ. તો ગાઈસ અમે આવી ગયા છે. અમારો ભાઈબંધ પીલીદનનો વાયરલ મિત્ર આવી ગયો છે, હૂપ હૂપ વાળો. તો તમે જોઈ લો, મજા આવી ગઈ હતી. વ્લોગ વાયરલ થતો રહ્યો. 60-70 કે ગયો તો મજબૂત મજા આવી ગઈ એ ટાઈમે. હા પાહી પપ્પો રાજ. જય માતાજી મિત્રો. અને અમારા આજે બાબાના ભૂવા શું નામ? ભીમો. ભૂવા નહીં ભાઈ, પાવરનો ભીમો. આ તો એમ નહીં કે મૂકતો નહીં. આ તો એમ નહીં કે મૂકતો નહીં, મારા પપ્પા જોવો કે સારો લોગ આવે તારું કે ખબર આવ્યો કે મૂકતો નહીં, મારા પપ્પા જોવો કે. હા બોલ, કહી દે એક વખત. બાબરનો ભીમો. બાબાના ભીમા. અમારા બાબાના ભીમો હાલા. મારી માની ચોગન બોલો નહીં. મુસ્તફા અસ્તલ્લા એ BTS કોની ટોપી હે? બાબરના વિખડેલા નહીં. કેતજી પદ્યાન બદલે આજે ટાર્ગેટ. ઘર બફોડે છોકરાઓ આયા છે એક્ટિંગ કરવા, મહેનત કરી રહ્યા છે બધા મળતી. પાણી વાણી પીવું ભરે લેતા. બૈરામાં તો લાકડા જેવો થઈ ગયો. એ આગળ બેમો આવ્યો. કાકાને આવડે ગાડી? હા અલ્યા હાથ ચાલાકી મળતું નહીં. જુઓ ને હા ચૂસાઈ ગયો છે. અમારે બધાને અંદર બેવાનું બસ. તો છોકરી તો મારો ભાઈ ઠેંગો થઈ ગયો. હું આમાં તો ચૂસાઈ ગયો. હીરા બેટે જો મિત્રો મારી હાઈટ કેટલી છે. આમ ચેક કરો. આમ કરો. બોલે 2 મિનિટ ઉભો તો રે. આઈ જા પછી જલ્દી. રોહિત હીરા બેટે આવતો નામ આવશે. બગડ્યો આજ તો કેમેરામેન. ફોકસ. લાભો મારો ગાલે પર ખતરનાક. રોહિત એની પર જાદુ કરી નાખ્યું ને તો ફરી જીવો. માલિક તારા માણસોએ મારી દીકરીને કિડનેપ કરી છે તો મને પ્રેમથી કહી દો કે મેઘલ ક્યાં છે અને સૌથી પહેલા એને કોણે હાથ લગાવ્યો હતો. હું એનો હાથ તોડી નાખીશ. વાહ તારું ડેરિંગ વાહ. તું છોકરી નથી બોલ શું કરી લઈશ આમ હાથ? 2 સેકન્ડ માં જશે. વાહ તારું ડેરિંગ વાહ.